આજે અહીંયા આડેસર ગામના આંગણે ભગતસિંહ ચોકમાં ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું, જેમાં ખાસ કરી ઝોન પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ બાપટ, પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડોક્ટર કાયનાથબેન, સાથે સુરેશભાઈ, સાથે જ અમારી આમ આદમી પાર્ટીની અહીંયા તાલુકા જિલ્લાની ટીમ, ભાઈ મહામંત્રી શ્રી, આડેસર ગામના તમામ કાર્યકર્તાઓની સાથે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં પરિવર્તનનો સંકલ્પ લેવા માટે આપ સૌ ઉપસ્થિત છો, ત્યારે હું રાજુ કરપડા આપનું હૃદયથી સ્વાગત કરું છું. દોસ્તો, મજાની વાત એ છે કે રાજુભાઈ કરપડાને માયક હાથમાં આપે એ પેલા ગામમાં લાઈટ જતી રહી. રાજુભાઈ કરપડાનો એલાઉન્સ નામનું થયું, માયક આપે એ પેલા બરોબર સાપ ઉપર કોક બેઠું હોય છે, સીધી ચાપ પાડી દીધી. આ જનરેટર થી અત્યારે અમારી 2 લાઈટો થાય છે, આખા ગામમાં લાઈટ જતી રહી. આ ચોકમાં પંચાયતમાંથી એક લાઈટ ઊભી કરવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક અમારી સભામાં ઈ લોકો ભૂલી ગયા, એમને એવું થયું કે લાઈટ બંધ કરી દેવી, રાજુભાઈ નું માયક બંધ થાય, પણ અમારા કાર્યકર્તા હોશિયાર હતા, જનરેટર લાવીને મૂક્યું હતું. ઓલરેડી જનરેટર લાવીને મૂક્યું હતું, એટલે લાઈવ સાંભળતા હોય, અહીંના પત્રકારોની મારફત સાંભળતા હોય, તેમને કહીએ કે અમે તમારા કરતા 2 ડગલા આગળ છીએ. બીજી મહત્વની વાત કે અહીંયા ખાસ કરી આજે અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો, અગરિયાઓ, ખેત મજૂરો, સામાન્ય ગરીબ વર્ગમાંથી આવતા ખૂબ મોટી સંખ્યામાં લોકોને અહીંયા જોયા, પણ એની સાથે ખૂબ મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો, પોલીસ હાજર છે, એને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. બાકી તો એવું થતું હોય છે કે આપણી સભા રેલી હોય, પોલીસ વાળા ઓથે અંધારામ શેટા ઉભા રહે, અહીં ખુલ્લીને ઉભા છે એટલે તાળીઓ વગાડવાની છે. ખૂબ સરસ મજાનો સહયોગ એમને કર્યો. તમામ પત્રકાર મિત્રોએ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે. આજે ગાંધીનગરમાં કમલમમાં તો નવટંકી ચાલે પ્રદેશ પ્રમુખના નામે, તેમ છતાંય પત્રકારો આપણી વાતને વાચા આપવા આવ્યા છે. દોસ્તો, આ વિસ્તારની સમસ્યા ઘણી બધી છે, હું તમે બધા જાણીએ છીએ. ક્યાંક ને ક્યાંક પીડાઓ દરેક ઘરમાંથી નીકળી છે, દરેક પરિવાર પીડાય છે. એટલા માટે તો આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા છીએ. આજે ગાંધીનગરમાં એક કાર્યક્રમ થયો. પ્રદેશ પ્રમુખ ભાજપે બદલ્યા, આવનાર સમયમાં મુખ્યમંત્રી બદલશે, ગૃહમંત્રી બદલશે, મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવશે. હું તમને એક વાત પૂછવા આવ્યો છું, સંજયભાઈ, 1.5 લીટર દૂધ કરતી ભેંસને આ ખીલેથી બીજા ખીલે ફેરવો, દૂધ વધી જાય ખરું? દૂધ વધે ખરા? હવે ભાજપનો મુખ્યમંત્રી ભોપાભાઈ નહીં હોય, બીજા ભાઈ હશે. કોઈ ફેરફાર થવાનું નથી. ભેંસને ખીલો ફેરવવા દૂધ ન વધે, ભેંસ બદલવી પડે, એની તૈયારી કરી રાખો. આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં અને 2027 માં ભેંસને બદલી નાખવી છે. 1.5 લીટર વાળી કાઢ નાખવી છે. 1.5 લીટર વાળાને ઘરે મોકલી દે ને 10-12 લીટર વ્યવસ્થિત આખે આખું બેડું ભરાઈ જાય ને એવી ભેંસ લેવાની છે. બધા સહમત છો ને? ખાસ કરી આ વિસ્તારની જયારે વાત કરીએ તો અહીંયા બાજુમાં ફોરેસ્ટ છે. અભયારણ્યના બહાના હેઠળ ફોરેસ્ટના અધિકારીઓ ધીમે ધીમે એમની જમીનની જે હદ હતી એ હદ એટલી હદે વધારતા જાય છે, એવું લાગે છે કે આડેસર ગામે એમ નામ લઈ ન લે. કાલ તો એવું કહે છે કે આડેસર ગામ એ અમારી હદમાં આવે છે. મનમાં સાહેબને સારું લાગે, ફોરેસ્ટના સાહેબોને, એ પ્રમાણે એમની ખાંભીઓ આગળ ખોડતા જાય છે, એ પ્રમાણે પોતાની હદ વટાડતા જાય છે. અગરિયાઓ, બાપડા, આજ ગામના 500 થી 700 પરિવાર જે પોતાનું ગુજરાન ચલાવતા હતા, અહીંયા દબંગાઈ કરી અને ક્યાંક ને ક્યાંક સિંઘમના દીકરા બનીને આવ્યા ને ડીસું તોડી નાખવાનો કાંડ કર્યો. બાપડા અભણ છે અગરિયાઓ, તમારામાં તાકાત હોય
તો અહીંયા ભાઈએ વાત કરી કે અહીંયા પૂર્વ ધારાસભ્યના મીઠાના ત્યાં સરસ મજાના મોટી મોટી જમીનો વાળી અને મીઠાનું કામ ત્યાં થઈ રહ્યું છે, લીઝ વગર થઈ રહ્યું છે. તાકાત હોય ફોરેસ્ટના અધિકારીઓમાં ત્યાં જઈને કાર્યવાહી કરે, ત્યાં નથી થતી. કાર્યવાહી ક્યાં થાય છે? ગરીબ લોકો છે, માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવે છે, સરકારમાંથી રાહત લઈ, સહાય લઈ, વ્યાજે પૈસા લઈ સોલારની પેનલ ઊભી કરી હતી. એ લોકોને ત્યાં આવીને સોલારની પેનલ તોડી નાખવાનું કામ પણ અમુક અધિકારીઓએ કર્યું છે. મારી વાત સાચી છે? જો વાત મારી સાચી હોય તો આકલો કરજો. મને એવું થાય ખરેખર મેં વાત સાંભળી સાચી છે. અમારે સુરેન્દ્રનગરની હદ પણ લાગે છે. સુરેન્દ્રનગર જિલ્લાનો ખારાગોઢાનો વિસ્તાર પણ આ રણને, નાના રણને લાગુ પડે છે. વછરાજ બેટ વાળો વિસ્તાર પણ લાગુ પડે છે. પાટડી તાલુકાના ઘણા બધા અગરિયા છે, જેવી રીતે આઈના આડેસરના અગરિયા ભાઈઓ છે. ક્યાંક ને ક્યાંક એમની રોજગારી છીનવી લેવાનું કામ ભ્રષ્ટ ભાજપના ઈશારે થયું છે અને ફોરેસ્ટમાં રહેલા અધિકારીઓએ કર્યું છે. બીજી મહત્વની વાત, અહીંયા આવીને જયારે જોઈએ છીએ આવડું મોટું ગામ આડેસર, આવડું મોટું ગામ, તેમ છતાંય પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો પ્રાથમિક સુવિધાના નામે મીંડું. જે મોટા ગામ છે નથી સારું દવાખાનું, નથી બહેનોને હોસ્પિટલમાં લઈ જાય એના માટે કોઈ ગાયનેક ડોક્ટર, હાડકા ભાંગી જાય એવા રોડ છે પણ હાડકા હમા કરવા વાળા દવાખાના નથી. દવાખાનું છે તો ડાક્ટર નથી, ડાક્ટર છે તો નસબેન નથી, નસબેન ને ડાક્ટર છે તો રિપોર્ટ થાય એવા કાંઈ સાધનો નથી. અહીંયા મેં એવા પણ દવાખાના કચ્છમાં જોયા, બારી બારણાય નથી દવાખાના. ધારાસભ્યને પૂછ્યું ધારાસભ્ય ક્યાં છે, તો કે ધારાસભ્ય તો અદાણીનો કોન્ટ્રાક્ટ રાખીને લાઈનો ઊભી કરે છે. કોન્ટ્રાક્ટ રાખીને લાઈનો ઊભી કરે છે. એમને કહીએ છીએ કે અહીંયા ઉભેલા તમામ મતદારોના હાથમાં એ તાકાત છે કે આવનાર ચૂંટણીમાં તમને ઘરે મોકલવાની તાકાત પણ અહીંયા રહેલા મતદારોમાં છે. કચ્છની વાત કરીએ તો 2001 પછી ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિઓએ કચ્છ પર કબજો લીધો છે, કચ્છની જમીન પર કબજો લીધો છે. કચ્છના લોકોને માત્ર ને માત્ર મજૂર બનાવવાનું કામ અમુક ઉદ્યોગપતિઓએ કર્યું છે. અમે કહીએ છીએ આ જમીન અમારી છે, આ ધરતી અમારી છે. બહારથી આવેલા ઉદ્યોગપતિઓ અમને ગુલામ બનાવે એની કરતા તો એક વખત પાયો ચડાવીને સામે લડી લેવું સારી વાત છે. ગરીબી ખૂબ નજીકથી આ વિસ્તારે જોઈ છે દોસ્તો. આ વિસ્તારની વાત કરીએ, કેનાલના પાણીની વાત કરીએ, કેનાલનું પાણી આપવામાં આવતું નથી. મને એ જાણવા મળ્યું, હમણાં હું આવ્યો, 2-3 ખેડૂત ભાઈ આવ્યા, ઈ કે ખાતર મળતું નથી. ખાતર આપે છે આંગળિયાત છોકરું ભેગું, ઘરઘરણાના લગ્નમાં છોકરું આંગળિયાત આપે, નેનોની બોટલ પરાણે ભેગી આપે છે. મારી વાત સાચી છે? ઈ નેનોની બોટલ પરાણે ભેગી આપે, ના પાડવી કે ખાતર નથી દેવું. હવે આઝાદીના 79 વર્ષ પછી જે ખાતર નથી પુગાડી શક્યા એ લોકો પર ભરોસો બીજો શું કરવાનો દોસ્તો? એક ખેડૂતના દીકરા તરીકે વેદના છે ને તમને બધાને. આ વેદના જ્યારે ચૂંટણી આવે, આપણો ધર્મનો આગેવાન આવે, સમાજનો આગેવાન આવે અને જ્યારે એવી વાત કરે કે ભાજપને મત દો, ત્યારે એને કહેજો કે ઈ પહેલા તો આંગળી કાપી નાખશું, પણ હવે ભાજપને મત ક્યારેય નહીં દઈએ. દોસ્તો, લડાઈ આપણા બાળકોની છે, આપણા પરિવારને બચાવવાની લડાઈ છે. લડાઈ કચ્છની ધરતી બચાવવાની લડાઈ છે, લડાઈ આડેસર ગામને બચાવવાની છે અને આ લડાઈ મારે ને તમારે હૈયારી લડવાની છે. ક્યારેય એવું સમજશું, ભજીયાના તાવડા મૂક્યા, મત લઈ ગયા, ક્યાંક ને ક્યાંક 2 બોટલો દીધી, મત લઈ ગયા. અમે તો જાગો ક્યાં સુધી આમ નામ દઈ દેશું મત? આ મત નથી વેચતા દોસ્તો, આપણા બાળકોનું ભવિષ્ય વેચીએ છીએ ને. આ વાત કાન ખોલીને યાદ રાખજો. દવાખાનાની હાલત ખરાબ, સ્કૂલની વાત કરીએ, નિશાળે માસ્તર નથી, અમથાય ઘટે છે. એમાં જઈને પૂછીએ માસ્તર ક્યાં છે, તો કે સાહેબની સભા હતી, માસ્તર બસમાં માણા લઈને ગયો છે. આંગણવાડીની બહેનોને જઈને પૂછીએ તો આંગણવાડીની બહેનો પીડાય છે. હાઈકોર્ટે ચુકાદો આપી દીધો કે બહેનોને ખરેખર એમને કાયમી કરવા. તો ગુજરાત સરકાર કહે છે અમારી પાસે પૈસા નથી. પૈસા કોના માટે છે? આ કચ્છની જમીન 1 રૂપિયે કંપની વાળાને આપી દેવી હોય તો સરકાર પાસે જમીન છે.
લાખો કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરવા હોય તો સરકારની તિજોરીમાં પૈસા છે. અરે બચ્ચુભાઈ ખાબડ જેવા મંત્રીએ 2500 કરોડ રૂપિયાનો ગોટાળો કરવો હોય તો સરકાર પાસે પૈસા છે. મનરેગાના નામે આખા વિસ્તારની અંદર ભાજપના નેતાને હાચવવા હોય, ભાજપના નેતાના ખિસ્સા ભરવા હોય તો સરકાર પાસે પૈસા છે. પણ મારા ગરીબોને જ્યારે પૈસા ચૂકવવાની વાત આવે છે એના માટે પૈસા નથી દોસ્તો. ઘણા બધા પ્રશ્નો છે દોસ્તો. આ વિસ્તારે ખૂબ સંઘર્ષ કર્યો છે, ખૂબ હેરાનગતિ ભોગવી છે. ભાઈએ ગ્રામ પંચાયતની વાત કરી. ગ્રામ પંચાયતના મુદ્દામાં હું નથી પડતો, કારણ કે દરેક ગામડાઓની આ હાલત છે. સરપંચોની ક્યાંક ને ક્યાંક મજબૂરી છે. પણ અમે એમને કહીએ છીએ, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીની ભાગ બટાઈ કરતા, અમુક જૂથોમાં વહેંચતા, ધર્મમાં વહેંચતા લોકોને કહીએ છીએ, અમે રાજનીતિ કરવા નથી આવ્યા, અમે પ્રેમની દુકાન ખોલીને આખા આડેસર ગામને અહીંયા ભેગું કરવા આવ્યા છીએ દોસ્તો. તું આ જ્ઞાતિનો, તું આ જ્ઞાતિનો. અરે અમે તો આજે આનંદની વાત એ છે કે 23 વર્ષની ઉંમરે આ દેશ માટે જેને શહીદી વહોરી છે એ ભગતસિંહ ચોક અને ભગતસિંહ અહીંયા આડેસરમાં ઉપસ્થિત છે. અરે આહિર કુળ અવની પર અમીર નો હોત હયાત. અરે આહિર કુળ અવની પર અમીર નો હોત હયાત તો દેવકી તારો દીકરો કંચને હાથે કપાત અહીંયા દેવાય બોદરની પણ ખાંભી છે. ખાસ કરીને દોસ્તો આમથી આવ્યા અમે બાબા સાહેબને ફૂલ પહેરાવી, બાબા સાહેબનું સન્માન કરી, બાબા સાહેબને હાર પહેરાવી, ચરણોમાં વંદન કરીને અહીંયા આવ્યા. ખરેખર આડેસર ગામના જે વડીલો છે, આડેસર ગામની જે વ્યવસ્થા છે, વ્યવસ્થાને અભિનંદન આપીએ છીએ. પણ વ્યવસ્થાને આગળ લઈ જવી, ગામનો વિકાસ કરવો, આ કામ સરકારનું છે. એ સરકાર નથી કરતી. ખુશીની વાત એ છે કે ઓલા લોકોને ખબર પડી ગઈ કે જનરેટર છે એટલે લાઈટ આવી ગઈ છે. જનરેટર છે, બીજો કોઈ વાંધો નથી. સૌથી મહત્વની વાત આવીને મેં તરત જોયું, હમણાં ચલાળામાં એક તાર પડ્યો, ખેડૂત મરી ગયા, ભેંસું મરી ગઈ. સુરેન્દ્રનગરમાં તાર પડે છે. ફરીવાર સભા રાખો સુરેશભાઈ, તો આ તારની હેઠે ન રાખતા PGVCL નું ઠેકાણું નથી ભાઈ. અમારે જયરાજસિંહ ને હળવદ થી આવ્યા છે. હળવદ ની અંદર જઈએ તો કે હાઈ ટેન્શન લાઈન નો એવડો મોટો પ્રશ્ન છે. ખેડૂતોને વળતર ચૂકવા વગર પરાણે JCB મશીન એમના ખેતરમાં નાખી દે, પરાણે લાઈન ઊભી કરી લે, પરાણે પોલ ઊભા કરે. અરે જમીન અમારા બાપની છે કે અદાણીના બાપની ખબર કોણ પડશે? ખબર નથી પડતી. જમીન કોની છે? અહીંયા ખાસ કરીને વિસ્તારની સમસ્યાઓ વિશે જ્યારે પૂછીએ કોઈને તો રોડની સમસ્યા, ગટરની સમસ્યા છે, હોસ્પિટલમાં ડોક્ટર નથી, શાળામાં વ્યવસ્થા નથી. આ તમામ મોરચે લોકો પીડાય છે. કેનાલોમાં પાણી આવતું નથી. મને એ નથી સમજાતું આ સરકારે આજ દિવસ સુધી કર્યું શું? અરે તમારી પાસે સગવડ હશે, ઘરનું મકાન સારું બનાવશો, ઘરનો ધંધો કરશો. પણ નવાઈની વાત દોસ્તો આજે એ કરું છું કે સાપામાં વાંચતા હોય તો આંકડા જુઓ તો આપણા પગ નીચેથી જમીન સરકી જાય એવી ઘટનાઓ ઘટી રહી છે ગુજરાતની અંદર. રોજે રોજ ગુજરાતની વાત કરું છું દોસ્તો, રોજ 25 થી વધારે લોકો આત્મહત્યા કરે છે ગુજરાતમાં. 25 થી વધારે લોકો આત્મહત્યા કરે. રોજ 4 થી વધારે હત્યા થાય છે, ખૂન થાય છે ગુજરાતમાં. રોજની 20 થી વધારે બહેનો પીખાય છે ગુજરાતની અંદર. દોસ્તો આ ગુજરાત કોને બનાવ્યું છે? હું જે ગુજરાતની ગાંધીજીના ગુજરાતની, ગાંધીનું ગુજરાત, સરદારનું ગુજરાત આપણે વાત કરીએ છીએ, રાજાઓ મહારાજાઓએ જે ગુજરાતને, આ દેશને અર્પણ કરવા માટે પોતાની જાહો જલાલી, પોતાનું રજવાડું કૃષ્ણકુમારસિંહજી થી લઈને તમામ રાજાઓએ આપી દીધું. પણ આજે કયા ગુજરાતનું નિર્માણ થયું છે? આજે એ ગુજરાતનું નિર્માણ થયું. બેફામ ખનીજ માફિયાઓ ખનીજ લૂંટે છે, બેફામ ભ્રષ્ટાચાર થાય છે. અરે ભ્રષ્ટાચારીઓએ તો એટલી હદે હદ વટાવી છે કે અમારા સુરેન્દ્રનગરમાં 100 કરોડના બાથરૂમ ખાઈ ગયા. બાથરૂમ ખાઈ ગયા દોસ્તો, રોડ ખાઈ ગયા, નાળા ખાઈ ગયા, ગટર ખાઈ ગયા. તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર. આટલું તો કર્યું દોસ્તો. પણ આજે હું, તમે અને આપણા પરિવારના દીકરા દીકરી પણ સલામત નથી. આ એ ગુજરાત છે જ્યાં 9000 થી વધારે લોકોએ ગયા વર્ષે આત્મહત્યા કરી છે. આનાથી મોટી દુઃખની વાત એક ગુજરાતી તરીકે બીજી કોઈ ના હોઈ શકે. મતલબ કાયદો ને વ્યવસ્થા કથળી ગઈ છે.
લોકોને કોઈનો ડર નથી. ખુલ્લેઆમ દીકરીઓને સરી મારી દેવામાં આવે છે. અમરેલી જિલ્લામાં ખુલ્લેઆમ થોડા દિવસ પહેલા ચિત્તલમાં એક દીકરીને 10 થી વધારે ઘા સરીના મારવામાં આવ્યા. થોડા સમય પહેલા સુરતની અંદર લુખ્ખો માણસ, નબીરો માણસ, જેને દીકરીને સરીના ઘા મારી મારીને હત્યા કરી નાખી. ખુલ્લેઆમ ધોળા દિવસે ગળા કાપવાની ઘટનાઓ ગુજરાતમાં ઘટે છે. દોસ્તો, સમજવા જેવી વાત છે. તમે અમને સરકારને કહીએ છીએ પ્રાથમિક સુવિધા નથી આપતા, એ તો અમે માની લીધું. તમે અમને સુરક્ષા આપવામાં પણ નિષ્ફળ નીવડે છો. તમારામાં તાકાત ન હોય તો રાજીનામા આપી દો. અહીંયાથી હોમ મિનિસ્ટરને કહીએ છીએ, જે ડંફાસો મારે છે, ફુલેકો તો નીકળશે, વરઘોડો તો નીકળશે. જે ગૃહમંત્રી વાતો કરે છે એમને કહીએ છીએ, જો તમને ખબર ના હોય, સાપા ન વાંચતા હોય તો અમે મોકલીએ. આ 9000 થી વધારે લોકોએ આત્મહત્યા કરી છે. એના પાછળ જવાબદાર કોણ છે? ક્યાંક આર્થિક સંકળામણ જવાબદાર છે, ક્યાંક ને ક્યાંક વ્યાજખોરોના આતંકના કારણે લોકોએ આત્મહત્યા કરી છે. મજૂરી નથી મળતી એટલે આત્મહત્યા કરી. અરે ધોળા દિવસે દીકરીઓ પીખાય છે. બળાત્કારના કેસ એટલા બધા વધતા જાય છે. દીકરીઓને ધોળા દિવસે મારી નાખવાની ઘટનાઓ તો ઘટે છે, પણ રાત્રે લૂંટના ઈરાદે અમરેલીની અંદર પતિ પત્નીને, અમરેલી જિલ્લામાં પતિ પત્નીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. આજે આપણે આપણા ઘરે પણ દોસ્તો સલામત નથી. આજે આપણા ઘરે પણ આપણે સલામત નથી. સલામત છે શું છે? 3-4 દિવસ પહેલા મેં વાંચ્યું, પોલીસ સ્ટેશનમાં જ કોઈક ગાડી ચોરી ગયું. પોલીસ સ્ટેશનમાંથી વાહનો ચોરી જાય છે ચોર. કોઈ સલામત નથી. સલામત છે તો કોણ છે? ભાજપના નેતાઓ છે. સલામત છે તો કોણ છે? ભાજપના નેતાઓના છોકરાઓ છે. સલામત છે તો કોણ છે? ભાજપ નેતાનો પરિવાર સલામત છે. આપણા બધા માટે ગુજરાતમાં કોઈ સરકાર તરફથી વ્યવસ્થા નથી. દોસ્તો, આપણે આપણું ભવિષ્ય બનાવવા માટે ગમે એટલી મહેનત કરીએ, પણ જ્યારે આપણે નોકરી મેળવવાનો, આપણા દીકરાને નોકરી લેવાનો વારો આવે છે દોસ્તો, એ જ સમયે પેપર ફોડવાનું કામ પણ આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ કમલમમાં બેઠા બેઠા કરે છે. તમારા બાળકને નોકરી નથી આપવાની, તમારી દીકરીને નોકરી નથી આપવાની. પીએચડી થયેલી બહેનો આજે આંગણવાડી હકવે છે ને, આવી ક્રૂર અને ખરાબ સ્થિતિ ગુજરાતની છે. પીએચડી થયેલી બહેનો આંગણવાડી ચલાવે છે. અરે ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે મારે ડોક્ટર કાયનાત બેનને પણ એવું લાગ્યું હશે, પૈસા પછી કમાઈશું, ડોક્ટરની પ્રેક્ટિસ પછી કરશું. આજે ગુજરાતને અમારી જરૂર છે. ભણેલા ગણેલા લોકો, તમામ જગ્યાએથી આંદોલનકારીઓ એક મંચ પર આવ્યા છે અને આ સરકારને અમે હાકલ કરીએ છીએ. આ સરકારને પડકાર ફેંક્યો છે કે કોંગ્રેસના નેતાઓને દબાવી દેતા, કોંગ્રેસના નેતાઓને ડરાવી દેતા. આવો, અમારે જોવું છે અમારી તાકાત કેવડી છે. અમારે પણ જોવું છે. અરે અમે ગરીબના દીકરા છીએ, ખેડૂતના દીકરા છીએ. ભાજપના ઈશારે કોઈક પોલીસ વાળો દંડો મારે ને તો એનો દંડો ફાટી જાય ને એટલી પીઠ મજબૂત છે અમારી. નંબર 2, કે જેને જેને એવું માન્યું છે કે આ દેશી ભાષા બોલે છે, ગામઠી ભાષામાં ભાષણ કરે છે, એને કહીએ છીએ જેથી હું LLB કરતો તેથી ગોલ્ડ મેડલ લઈ આવ્યો છું. એટલે કમસે કમ આ વિસ્તારના પોલીસ સ્ટેશનના પીઆઈ કે પીએસઆઈ ને જે માહિતી હશે એનાથી તો વધારે માહિતી લઈને બેઠા છીએ. કોઈને ચર્ચા કરવાનો શોખ હોય કહેજો. ગોપાલભાઈ ઇટાલિયા LLB થયેલો માણા, ઈસુદાનભાઈ ગઢવી પત્રકારત્વ કર્યું, બધાની દુખતી નસ ક્યાં ક્યાં છે એ જોયેલું. કોને ક્યાંથી શું કાંડ કર્યા છે ઈસુદાનભાઈએ જોયેલા. અમારા તમામ નેતાઓ ભણેલા ગણેલા, પ્રવીણભાઈ રામ મેડિકલ લાઈન માંથી આવ્યા, ખૂબ આંદોલનો કર્યા. અત્યારે ઘેડ બચાવવાની લડાઈ લડે છે. અંડરબ્રિજ ની અંદર પાણી જ્યારે ભરાણું, કેશોદમાં હુડકું લઈને વિરોધ કરવા ગયા, પ્રવીણભાઈ ઉપર કેસ કર્યો. ભાજપના નેતા એવું માને છે કે કેસ કરવાથી આમ આદમી પાર્ટીનો નેતા ડરી જાય. એને કહીએ છીએ આજ પ્રવીણભાઈ ઢોલ નગારા લઈને પોલીસ સ્ટેશન ગયા. કે અમે આવ્યા છીએ, હાલો. સુરેન્દ્રનગર જિલ્લામાં GIDC વિસ્તારમાં ખૂબ ગટરોનો ઉભરાવાનો ત્રાસ, પીવાનું પાણી આવે નહીં, રોડ રસ્તા ખરાબ. અમારે અમૃતભાઈ મકવાણા ત્યાંથી રજૂઆત કરવા ગયા તો અમૃતભાઈ મકવાણા ઉપર કેસ કરી દેવામાં આવ્યો. અમૃતભાઈ મકવાણાને વેન ગોપાલભાઈએ ખંભે બેહારીને પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ વાળા કે અમારે નથી જોતો. આ કચ્છની વાત કરીએ તો અહીંના એક એસપીએ પણ મીડિયા સામે આવીને કહ્યું હતું કોક એવો માણા પકડાણો હશે
કે જેને કાંઈક ને કાંઈક ગુનામાં સંડોવાયેલો હશે એને ગોપાલભાઈ ભેગો ફોટો પાડી લીધેલો, તો એસપી સાહેબ જેવા માણાએ ક્લાસ 1 ઓફિસર આઈપીએસ માણા ભણ્યા તો હતા પણ કોઠા હુજ નામની નહોતી. એને એવું કીધું કે આ માણસ ગોરખ ધંધા કરતો હતો ને આ માણસ ગોપાલભાઈ પૈસા મોકલતો હતો. ભેંસના શિંગડામાં પગ ભરાઈ ગયો સાહેબનો. 150-200 નું ટોળું લઈને અમે ગયા. પોલીસ વાળાએ અમને કોઈને રાખ્યા નહીં. ગોપાલભાઈ ગાડલું લઈને ગયા. ન રાખો કે હુઈ જવું છે અહીંયા. સાહેબે કીધું છે તમારે આવવું છે, અમારે રોકાવું છે. સાહેબે ભૈસાબ બાપા કહીને કીધું કે હું ફરીને કોઈ દી નહીં કહીએ, અહીંથી નીકળી જાવ. આ કોંગ્રેસના નેતા નથી દોસ્તો. એક ગ્લાસ ઘા કરવાના ગુનામાં ખોટો ગુનો કરી ચૈતર વસાવાને 2.5 મહિના જેલમાં રાખવામાં આવ્યા. જેલની બહાર ડગલું મુકતાની સાથે કહ્યું તું ભાજપમાં તાકાત હોય એટલા કેસ કરાવી લે, તાકાત હોય એવડી જેલ બનાવી લે, ચૈતર વસાવાનો અવાજ નહીં દબાવી શકે. દોસ્તો અરવિંદ કેજરીવાલજીને જેલમાં પૂરવામાં આવ્યા, સંજયસિંહને જેલમાં પૂરવામાં આવ્યા, સત્યેન્દ્ર જૈનને જેલમાં પૂરવામાં આવ્યા, આમ આદમી પાર્ટીના એક નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા. ઘણા બધા લોકો પૂછતા હોય છે કે તમારા જ નેતાઓ કેમ જેલમાં જાય છે. એ લોકોને આજે તમારા બધાના માધ્યમથી એક જવાબ આપું છું કે અંગ્રેજોની સામે દેશને આઝાદ બનાવવા માટે જે ક્રાંતિકારીઓ લડતા ને એ જેલમાં ગયા હતા. અંગ્રેજોના ખોળે બેઠા હતા, એ કોઈ જેલમાં નહોતા ગયા. આજે આ દેશને બચાવવાની જરૂર છે. લાખો કરોડો રૂપિયાના ગોટાળા થાય છે. સરકારી તિજોરી, આ દેશની તિજોરી લૂંટાઈ રહી છે. નમસ્તે ટ્રમ્પના બહાના હેઠળ 200 કરોડ રૂપિયાના કાંડ થાય છે. ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રીના જન્મદિવસમાં 150 કરોડ રૂપિયાનો ધુમાડો માત્ર એક રાજ્યમાં થાય છે. દોસ્તો આ બધામાંથી નીકળવા માટે આપણે જ્યારે સમજશું, આપણા છોકરાના ભાગ પાડવાનો વારો આવશે, તેથી આ દેશની તિજોરી ઉપર એટલી હદે દેણું હશે કે વ્યાજ ભરવાને લાયક પણ આપણે નહીં રહીએ. દોસ્તો આ ફૂટે છે ક્યાં? આ લોકો જે પૈસા બેફામ વાપરે છે, કરોડો રૂપિયાનો પ્રચાર કરે, કરોડો રૂપિયા ભાજપના નેતાઓ પાસે છે. આવ્યા ક્યાંથી પૈસા? ભાજપનો નેતા બને, ઘણા બધા કેસ હોય, ભાજપના નેતા બને. તમે ને મેં બધાએ જોયું છે. હવે તો નાના છોકરા નિહાળે પ્રાથમિકમાં ભણવા જાય, એને ખબર છે કેસ થાય, ભાજપમાં જાય કેસ બધા 0-0 થઈ જાય. ભાજપમાં ગયા ઘણા બધા બહેનો હવે વાતો કરે છે કે અમારે કપડાનો ડાઘ જાતો નથી. ખેડૂના ઘરેથી બહેનો ઓલા મશીન ચલાવતા હોય, વાડીએ ભાઈઓ મશીન ખેડૂ ચલાવતા હોય, એમાં ઓઇલ લીક થાય. તમે એને શું કહો? મશીનને મશીન જ કહો છો. પેલું પુલી મારવાની આવે, એ ઓઇલ બહુ ઓઇલના છાંટા ઉડાડે, જૂનું હોય એટલે. હવે એ ધોળા લુગડા અમારા ખેડૂએ પહેર્યા હોય, અમારા એ ગામડામાં અમે જોવી છે. મને ઘણી બહેનો પૂછે એ કે આ ડાઘ જાય, કાળા ઓઇલના થયેલા ડાઘ જાય, એના માટે કોઈ પાવડર આવે? મેં કીધું ભાજપ વાળા પાસે છે. 100 થી વધુ કેસ હતા પ્રદેશ પ્રમુખ પાસે, 0-0 થઈ ગયું. ગમે એટલા કેસ હોય, ભાજપમાં ગયા 0-0. વિરમગામના ધારાસભ્ય મંત્રીની લાઈનમાં બેઠા, ભાજપમાં ગયા કેસ બધા 0-0. દોસ્તો વાત એ છે કે લાઈન બહાર જાય, લક્ષ્મણ રેખા દોરેલી જ પાછી, એની બહાર એનો ધારાસભ્ય જાય તો એક કોર્ટમાંથી વોરંટ કાઢે. કહેવામાં આવે માપ મારે છે, નહીતર હણાઈ જાય છે. ગુજરાતની અંદર માત્ર આમ આદમી પાર્ટીના સૈનિકો છે જે આ સરકારની સામે આંખમાં આંખ નાખીને વાત કરે છે. ગુજરાતની અંદર માત્ર આમ આદમી પાર્ટી છે કે જે દિવસે પોલીસ પર અત્યાચાર થયો, ગ્રેડ પે ની લડાઈ લડવાની હતી, સૌથી પહેલા આમ આદમી પાર્ટીએ લડાઈમાં શ્રી ગણેશ કર્યા છે. દોસ્તો અમે પોલીસ પ્રશાસનને, આખા ગુજરાતની પોલીસને પણ કહીએ છીએ કે તમારા ઉપર બેઠેલા જિલ્લા કક્ષાએ બેઠેલા અધિકારી તો ક્યાંક ને ક્યાંક ચાપલુસી કરે છે, પણ તમે મિત્રો ધ્યાન રાખજો, જેથી તમારા પર અત્યાચાર થશે ને તેથી સૌથી પહેલા આમ આદમી પાર્ટીનો સૈનિક તમારી જોડે ઉભો છે. આ સરકાર કોઈની નથી થઈ, આ સરકાર કોઈની નથી થઈ. એની નજીકના હતા, ભૂતકાળમાં એમનું પણ ક્યાંક ને ક્યાંક હત્યાઓ થઈ છે, આ બધું આપણે સાંભળ્યું છે. એમની નજીકના હતા, એને પણ ખતમ કરી દેવામાં આવ્યા છે. આજે જેને હું માનું છું અને ખરેખર ખેડૂત નેતા તરીકે સ્વીકારું છું, આ કેશુ બાપાના સહારે હાલેલા લોકોએ કેશુ બાપાને ખતમ કરવાનું ષડયંત્ર કર્યું હતું, એના પર ભરોસો ન કરાય. દોસ્તો આજે અહીંયા કચ્છની ધરતી પરથી વાત કરીએ તો કચ્છની ભૂમિ એટલે ક્રાંતિકારીઓની ભૂમિ છે.
કચ્છ એવો વિસ્તાર છે જેને આ દેશને સંત આપ્યા છે, કચ્છ એ વિસ્તાર છે જેને ક્રાંતિકારીઓ આપ્યા છે. આજે કચ્છની ભૂમિ પર આવીને આનંદ તો ખૂબ થાય છે, પણ દુઃખ એ વાતનું થાય છે કે મારા કચ્છના લોકોની હાલત આવી કોને કરી હશે? કચ્છના લોકોની આ ગરીબીમાંથી બહાર કાઢવાની વાત કોણ કરશે? ધારાસભ્ય ચૂંટાઈને ગયા પછી માત્ર ને માત્ર ગામડામાં દરેક ગામમાં બે ત્રણ એમના જે હોય લુસણિયા, એ બે ત્રણ જણાને મળીને ક્યાંક બધું ઓકે, એક એક ગામમાં ઓકે. મારી વાત દોસ્તો સાચી છે? સાચી હોય તો આ પાડજો. એમ નામ પછી હું આયલો જાઉં ને તમે કહો કે ના ના એવું કઈ નથી, આવું જ નથી ને. ધારાસભ્ય આવે છે, કોઈનો કેમેરો ચાલુ નહીં, ના હોય ન આવતા હોય ના તો પાડો. આ ભાઈઓ અંધારે ઉભા આવે છે ધારાસભ્ય? નહીં આવે. કોન્ટ્રાક્ટ રાખ્યો છે, હજી 2 વર્ષનું કામ છે બાકી. 2 વર્ષનું કામ છે, એ કામ પૂરું થાય પછી આવશે. અહીંયા કેટલાય મિત્રો અંધારે અંધારે ઉભા છે. મને હમણાં એક ભાઈએ કીધું ભાજપના અમુક કાર્યકર્તા આવ્યા છે, ખરેખર એને તમને સાંભળવા છે, પણ એ બિચારા અંજુવાળે નહીં આવે ને ખબર ફોન આવે. અહીંથી ફોટા આવ્યા જાય છે ઓફિસે, ઓફિસે ફોટા જાય એટલે પૂછશે કોણ કોણ હતું, કોણ હતું ભાઈ? ભાજપમાંથી કોઈ ગયું હતું તો ફોટા બતાવે, પછી એને બિલોરી કાસ્તી ઝૂમ કરીને જોવે કોણ કોણ છે. આજે અહીંયા ભગતસિંહ ચોકમાંથી કહીએ છીએ મળદના દીકરા છે એટલા આડેસરની સભામાં ઉપસ્થિત છે, જે ભાજપથી ડરતાય નથી ને બીતાય નથી. જે દોસ્તો અંધારામાં દૂર દૂર સુધી ઉભા એને પણ કહીએ છીએ આ લડાઈ આપણા બાળકોના અસ્તિત્વની લડાઈ છે, આ લડાઈ ગરીબોને બચાવવા માટેની લડાઈ છે, આ લડાઈ માતૃભૂમિને બચાવવા માટે આડેસરને બચાવવાની લડાઈ છે. દોસ્તો આ વખતે નહીં જાગીએ ને તો ફરી વખત રાજુ કરપડા, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી કે પછી સંજય બાપટ જેવા લોકોને પેદા થતા 15-20 વર્ષ લાગી જશે. દોસ્તો વિનંતી કરવા આવ્યા છીએ, તમારા માટે થઈને લડવાની તૈયારી છે. સામે ગમે એવડી તાકાત હોય ભાજપની, તમારી ઢાલ બનીને ઉભા રહેવાની તૈયારી સાથે આવ્યા છીએ. બસ એક વિનંતી હાથ જોડીને કરું છું, જેથી અમારે જરૂર પડે તેથી ખંભે હાથ મૂકીને કહેજો કે રાજુ ગરપડા તું એકલો નથી, ગોપાલ તું એકલો નથી. દોસ્તો તમામ મોરચે લડી લેવાની અમારી તૈયારી છે. અમારે જોવું છે કેમ હોસ્પિટલ નથી થતી, અમારે જોવું છે કેમ રોડ નથી થતા, અમારે જોવું છે કે શાળાઓમાં કેમ શિક્ષકો નથી આવતા. આવનાર સમયમાં અગરિયા ભાઈઓની લડાઈ હશે, આમ આદમી પાર્ટી લડશે. આવનાર સમયમાં ફોરેસ્ટના અધિકારીઓ જે સિંગમના દીકરા બનીને ફરે છે એને એની ઓકાતનું ભાન કરાવવાનું કામ પણ આમ આદમી પાર્ટીનો સૈનિક કરશે. દોસ્તો વિનંતી એ કરું છું, મારી વાત પૂરી કરતા પહેલા, કે 35 વર્ષનો યુવાન પોતાનું ઘર બહાર મૂકી અને ખરેખર ખેડૂતોના હિત માટે, ગરીબોના હિત માટે પોતાની યુવાની ઘસી દેવા માટે નીકળ્યો છે. બસ સાથ સહકારની જરૂર છે. આજે આપણી સભા પૂરી થાય ત્યાં સુધી મેઘરાજા પણ રોકાઈ ગયા છે. તમને વિનંતી કરું છું કે આવતી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બતાવી દેજો કે અમારા ગરીબોની અને ખેડૂતોની તાકાત શું છે. બતાવી દેજો અગરિયાઓની તાકાત શું છે. દોસ્તો જ્યારે આપણા બાળકોની અસ્તિત્વની વાત આવે ત્યારે સ્વાભાવિક છે કે એની લડાઈ જેવડી પણ લડવાની થાય આપણે લડવી જોઈએ. અહીંયા આડેસર 6 વર્ષ પહેલા નર્મદા કેલાનમાંથી સિંચાઈનું પાણી નાખેલ અને ત્યાર પછી એક પણ વખત પાણી ન થયું. આ વાત સાચી છે? નર્મદા કેનાલમાંથી જે પાઇપલાઇનને જોઈન્ટ કરવામાં આવી, આ પાઇપલાઇનોમાં મુહૂર્ત કર્યું ત્યારે ભાજપના નેતા એક વખત દોડાયું પાણી, કે એકેય વાર ન દોડાયું? ઓપનિંગ કરી ગયા. હવે એવું થોડું છે કે લાઈનમાં પાણી કરે તો જ ઓપનિંગ. ભાજપના નેતા તોય કરી નાખે. ભાજપના નેતા છે એ તો કાંઈ ન હોય તો ઓપનિંગ કરે. દોસ્તો વાત એ છે કે 6 વર્ષ ત્યાં લાઈનો નાખી છે, હજુ સુધી પાણી પહોંચાડવામાં આવ્યું નથી. એવી જ રીતે મને અહીંયાથી જે જાણવા મળ્યું છે, ખાસ કરીને હું આવ્યો ત્યારે પણ અમુક અગરિયા ભાઈઓએ વાત કરી, એની સાથે આ ગામના આડેસર ગામના લોકોએ વાત કરી કે અમુક કંપનીઓ જે મીઠા પકવે છે અને એનું જે ખરાબ પાણી છે એ ખરાબ પાણી આ ગામમાં ઘૂસે છે ને ક્યાંક ને ક્યાંક ભૂગર્ભના તળ ખરાબ થયા છે, ક્યાંક ને ક્યાંક પાણી ખરાબ થયું. મારી વાત સાચી છે? અરે કંપનીઓ વાળા ભાજપના નેતાઓ છે, ભાજપ સાથે મળેલા છે, એની કંપનીનું મીઠું હારામાં હારા ભાવથી વેચાય એટલા માટે અમારા અગરિયાઓના મીઠાના ધંધા બંધ કરાવીને અગરિયાઓની રોજગારી છીનવવાનું કામ આ લોકોએ કર્યું છે. દોસ્તો આવનાર સમયમાં તમામ મોરચે લડાઈ લડવાની છે. વાત એટલી છે કે એકલા ગોપાલભાઈ, એકલા ઈસુદાનભાઈ ગઢવીથી નહીં લડી શકાય.
એકલો રાજુ કરપડા, પ્રવીણ રામ, મનોજભાઈ સોરઠિયા, સાગરભાઈ રબારી એકલા નહીં લડી શકે. અહીંયા બેઠેલા સંજયભાઈ હોય, કાયનાથબેન હોય, સુરેશભાઈ, એકલાથી લડાઈ નહીં લડાય દોસ્તો. આ લડાઈમાં તમારે બધાએ સહયોગ કરવાનો છે. અને આડેસરમાં મને એવું લાગે છે કે આપણી લડાઈમાં પોલીસ વાળા સહયોગ કરશે. અને એ ક્યાંક નહીં ક્યાંક આપણા ખેડૂતના દીકરા છે, પણ ઓલા 3 તારોડિયાથી ઉપરના જે છે ને એ આપણા નહીં. ઈ ભાજપના નેતાના ખોળે બેઠેલા હોય. જો 3 તારોડિયા ન હોય તો એને ભાઈ ભાઈ કરવાના, સાહેબ બધું કહેવાનું, કારણ કે એની અંદરથી આત્મા જાગેલો છે. એને ખબર છે અન્યાય અત્યાચાર થાય છે, એને ખબર છે આ ભાજપના નેતા કોઈના નથી, એને ગરીબી જોઈ છે, એને ખેડૂતના ઘરની સ્થિતિ જોઈ છે, એને આપણી માવડિયું જે રાત દિવસ કામ કરે છતાંય દેણામાં આપણો પરિવાર રહી, બધું નાના પોલીસ કર્મચારીઓએ જોયું છે. તો નાના પોલીસ કર્મચારીઓને સાચવજો. અને 3 તારોડિયાથી ઉપરના હોય ઈ આપણો નહીં સમજી લેવાનો કે આ ખેસ પહેર્યા વગરનો ભાજપનો કાર્યકર. દોસ્તો, વધારે વિશેષ વાત કાંઈ આપની વચ્ચે નથી કરવી. આવનાર સમયમાં જ્યારે જ્યારે પણ કચ્છમાં આવવાનું થશે ફરી વખત મળશું. આજે આપ સૌ જ્યારે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે આપ સૌને ફરી વખત હું આપ સૌનો આભાર માનું છું. પત્રકાર મિત્રોનો આભાર માનું છું. પીજીવીસીએલ વાળાએ, અહીંયા પીજીવીસીએલ જ આવે છે ને હજુ તમારે, પીજીવીસીએલ વાળાએ 2-3 ઝટકા માર્યા પણ લાઇટ ફરીવાર દઈ દીધી. ગામનો જે માણસ લંગર નાખવા ગયો તો એનોય આભાર માનવી છે. સાથે સાથે ખૂબ મોટી સંખ્યામાં યુવાનો, વડીલો, ખેડૂતો, અગરિયા ભાઈઓ, દોસ્તો ઉપસ્થિત રહ્યા. સરસ મજાનું જે મિત્રોએ આયોજન કર્યું છે, આપ સૌનો નતમસ્તક વંદન સાથે ફરી વખત ખૂબ ખૂબ આભાર માનું છું.